હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ વ્લોગ. આજે આપણે બનાવીશું સંભારિયા મરચાં. આને તમે મેથિયા મરચાં પણ કહી શકો છો. આને તમે બપોરના જમવામાં, સાંજના જમવામાં, સવારના નાસ્તામાં, પૂરી, પરોઠા, રોટલી, ભાખરી ગમે તેની સાથે ખૂબ જ ટેસ્ટથી ખાઈ શકો છો. આપણા આ મરચાં છે એકદમ ટેસ્ટી અને ખૂબ જ લાજવાબ લાગે છે. અને ક્યારેક શાક ન બનાવ્યું હોય ત્યારે પણ તમે આ મરચાં છે એ ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી લાગે છે અને આ તમે એકવાર ચોક્કસથી બનાવજો. તો ચાલો બનાવીએ આપણે. કઈ રીતે બને છે આપણે આ મરચાં. તો મેથિયા મરચાં બનાવવા માટે આપણે જોઈશે 250 ગ્રામ જેટલા મરચાં લીધા છે. આ મરચાં છે એ વઢવાણિયા મરચાં છે, એકદમ મોળા અને સહેજ અમસ્તી આછી તીખાશવાળા હોય છે, જેથી કરીને આપણને ખૂબ તીખા નથી લાગતા. ત્યારબાદ આપણે એની અંદર કયા કયા મસાલા નાખવા પડશે તે જોઈ લઈએ. અહીંયા મેં કલોંજી લીધી છે 1 ચમચી જેટલી, એટલે કે આપણે જે ડુંગળીના બી આવે, આપણે અથાણાની અંદર આનો ઉપયોગ કરીએ છીએ. ઘરમાં હોય તો લેવાની, નહીંતર આ ઓપ્શનલ છે. અહીંયા મેથી લીધી છે મેં, અધકચરી છે એવી ગ્રાઇન્ડરની અંદર કાઢી લીધી છે, કુરિયા જેવી લાગે છે. કેમ કે સિઝન વગર તમારી પાસે જ્યારે મરચાં હોય ત્યારે તમારી પાસે કુરિયા હોય જ તે એવું જરૂરી નથી. તો આ રીતે તમે મેથીના કુરિયા બનાવી શકો છો. અને અહીંયા મેં થોડો પાવડર લીધો છે, મેથીનો પાવડર, કેમ કે આપણે આને મેથિયા મરચાં પણ કહીએ છીએ અને સંભારિયા મરચાં પણ કહીએ છીએ. અહીંયા મેં 2 ચમચી જેટલી રાઈ છે એને પણ ગ્રાઇન્ડ કરી લીધી છે, જેથી કરીને આપણે જે રાઈના કુરિયા આની અંદર ઉમેરવા પડે, બજારમાંથી લાવવા ન પડે. કેમ કે આ બધી વસ્તુ એવી છે કે જે ઘડીકમાં ઝડપથી બગડી જાય, આપણી પાસે સ્ટોર કરેલી ન હોય. તો તમે ઘરે જ કઈ રીતે બનાવી શકો એવા મેં અહીંયા મસાલા યુઝ કર્યા છે. અહીંયા મેં 2 ચમચી જેટલી વરિયાળી છે એને આછી ભાંગી છે એવી ક્રશ કરી લીધી છે. હાવ ક્રશ નથી કરી, પાવડર નથી કર્યો. આવો ટેસ્ટ છે એ બહુ સરસ લાગશે. 2 ચમચી જેટલો અહીંયા મેં દળેલી ખાંડ લીધી છે. અને અહીંયા મેં લીધું છે અડધી ચમચી કરતાંય ઓછું સંચળ. અને આ લીધું છે મેં આમચૂર પાવડર, 1.5 ચમચી જેટલો આમચૂર પાવડર. ખાટો મીઠો ટેસ્ટ છે એ મરચાંનો બહુ મસ્ત લાગે છે આમાં. અને અહીંયા લીધું છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો. ગરમ મસાલાથી શાકની અંદર એટલો મસ્ત ટેસ્ટ આવશે કે તમે શાકભાજી નહીં બનાવી હોય ને કશું, તો પણ આ મરચાં છે, દાળ ભાત છે કે રોટલી છે, પૂરી કે પરાઠા ગમે તેની સાથે ખૂબ જ મસ્ત લાગશે. એટલે આપણે અહીંયા ગરમ મસાલો પણ ઉમેર્યો છે. અને અહીંયા મોટા 2 ચમચા જેટલું મેં તેલ લીધું છે, કેમ કે તેલનું પ્રમાણ થોડું વ્યવસ્થિત હશે તો આપણા મરચાં લાંબા સમય સુધી તેલમાં સારા રહેશે. તેલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે માટે. અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. અને આપણા જે રૂટીન મસાલા છે એ લઈશું કે જેના અંદર આપણે જરૂર પડશે છે હળદર છે, ધાણા જીરું છે કે થોડું મરચું, એ બધું. તો ચાલો જોઈએ કઈ રીતે બને છે આપણા સંભારિયા મરચાં, એટલે કે મેથિયા મરચાં. પહેલાં તો જે તેલમાં નાખવાના મસાલા છે કે તેલ ગરમ થાય ત્યારે એને હું સાઈડ પર લઈ લઉં, અને બાકીના મસાલા છે એને આપણે અહીંયા બાઉલની અંદર ભેગા કરી લઈએ. તો આ જે રાઈનો ઝીણો ભૂકો કરેલો છે, રાઈના કુરિયા હોય તો કુરિયા ઉપયોગમાં લઈ શકો છો, એને લઈ લઈએ. આ જે વરિયાળી આછી ભાંગી ક્રશ કરેલી છે એને લઈ લઈએ. આ ગરમ મસાલો છે એને આની અંદર એડ કરી દઈએ. આ જે આમચૂર પાવડર છે એને એડ કરી દઈએ. સંચળને પણ એડ કરી દઈએ. આ જે દળેલી ખાંડ છે એને પણ એડ કરી દઈએ. બધા જ મરચાં જ્યારે વ્યવસ્થિત ચડી જાય ત્યારે છેલ્લે ઉમેરવાનો છે, એટલા માટે કે ખાંડ છે એ જો ગરમમાં નાખશું તો એ પછી ભેગી થઈ જશે, એટલા માટે. અને આ જે આખો ભાંગો ભૂકો છે એ આપણે મરચાં થોડા ચડે ત્યારે નાખવાનો છે. અહીંયા આપણે સ્વાદ પ્રમાણે નાખી દઈશું આમાં મીઠું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. આપણા જે સંભારિયા મરચાં છે એનો ખૂબ મસ્ત કલર આવે એટલા માટે અહીંયા અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખીશું. અડધી ચમચી જેટલી અહીંયા હળદર એડ કરીશું. અહીંયા અડધી પોણી ચમચી જેટલું ધાણા જીરું લઈશું. અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ, એટલે આપણો જે મસાલો છે એ તૈયાર થઈ જશે. અને આ મસાલો છે ખૂબ જ ટેસ્ટી બને છે. તમે ઘરમાં મરચાં બનાવો અને એમાં આ મસાલો બનાવીને ઉમેરશો તો ખૂબ સરસ લાગશે. તો અહીંયા આપણે મરચાં છે એને કટ કરી લઈએ. મરચાં તીખા નથી પણ છતાંય મેં અહીંયા કાતરનો ઉપયોગ કર્યો છે, અને કાતરથી જ આપણે મરચાં છે એને કટ કરી લઈએ. ખૂબ ઝડપથી બનતી આ રેસીપી છે. શાક ન હોય, ક્યારેક તમારે અલગ ખાવાનું મન થાય, દાળ ભાતની સાથે સંભારા તરીકે તમારે ખાવા હોય તો તમે આ મરચાં બનાવી શકો છો. તો અહીંયા મેં બધા જ મરચાં છે એને કટ કરી લીધા છે. આ મરચાં મેં ખૂબ સરસ રીતે ધોઈ અને
પછી લીધા છે. હવે આપણે એક પેનની અંદર તેલ ગરમ થવા મૂકી દઈએ. એકદમ ઝટપટ બનતી વાનગી છે અને ખૂબ ઝડપથી તમે અચાનક જ તૈયાર કરશો તો એ બની જશે. આપણે ગેસ ઓન કરી અને પેન મૂકી દીધું છે અને એના અંદર બધું પહેલાં તેલ નાખી દઈએ. હવે તેલ થોડું ગરમ થાય એટલે એમાં સૌથી પહેલાં આપણે નાખી દઈશું જીરું. અહીંયા આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને અડધી ચમચી જેટલી થોડી અમથી રાઈ અને તરત જ પછી આ કલોંજી છે એને નાખી દઈશું અને પછી નાખી દઈશું આપણી મેથી. મેથી છે એ તેલની અંદર કકડેલી મેથી હશે તો એનો ટેસ્ટ છે મરચાંની અંદર ખૂબ જ સરસ આવે છે. આવી રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને રાઈ છે એ થોડી ફૂટી જાય અને મેથી પણ થોડી ચડી જાય એટલે એના અંદર નાખી દઈશું આપણે મરચાં. મરચાં નાખતી વખતે બી થોડા ઉડે છે તો સેફટી માટે થોડું ધ્યાન રાખશો. હવે આપણે જે આ છે ફ્લેમ એકદમ સાવ ધીમી કરી નાખવાની છે. અહીંયા એ વાતનો ખાસ ખ્યાલ રાખવાનો છે કે આપણી ગેસની ફ્લેમ છે ને ધીમી, કેમ કે આપણે મરચાં છે ને એને બહુ નથી ચડવા દેવાના, સાવ ઓછા, એકદમ ઓછા ચડવા દેવાના છે. તો જ આપણે 2-3 દિવસ સુધી એકદમ મસ્ત કુરકુરા એકદમ બનીને તૈયાર થશે. આપણે જે રાયતા મરચાં કરીએ છીએ લીંબુ ને હળદર નાખીને એવા જ સરસ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. થોડા વધારે ચડવા દો તો તમે શાકની જેમ પણ ખાઈ શકો છો. જેવી રીતે તમારે બનાવવા હોય એવી રીતે બનાવી શકો છો. હવે આ તેલ છે એ ઉપર બધે ભળી ગયું છે ને આપણો મસાલો નીચેનો પણ સરસ ચડી ગયો છે. તો અહીંયા આપણે નાખી દઈએ આ મેથીનો જે ભૂકો છે એ, કેમ કે આપણે મેથિયા મરચાં જેવો ટેસ્ટ આવે એવો આપણે અહીંયા બનાવવાના છીએ ટેસ્ટ. અને સંભારિયા મરચાં કયો, મેથિયા મરચાં કયો, જે કયો તે આને નામ આપી શકો છો, પણ ખાવામાં ખૂબ જ લાજવાબ બને છે. એકદમ મસ્ત દાળ ભાતની સાથે કે રોટલી સાથે કે સવારે નાસ્તામાં ચા અને ભાખરીની સાથે પણ તમને બહુ જ મસ્ત લાગશે. હવે જો આ મરચાં થોડા થોડા ચડી ગયા છે, તમે જોશો કે અમુક સપાટી તો પછી આપણે તળ્યા હોય એવા થવા માંડી છે. તો આપણે આને બહુ નથી ચડવા દેવાના અને સુગંધ પણ ખૂબ સરસ આવે છે. મરચાં જ્યારે મહેમાન આવવાના હોય અને સંભારો બનાવવાનો હોય અગાઉ તમે બનાવીને મૂકી દો તો પણ ચાલે. હવે આપણા મરચાં છે આ સ્ટેજે બરાબર સરસ પાકી ગયા છે અને આપણે હવે અહીંયા જે મસાલો બનાવ્યો હતો એ મસાલો નાખી દેવાનો છે. ધીરે મસાલો નાખવાનો એડ કરીશું એટલા માટે કે જેટલી જરૂર પડે એ પ્રમાણે આપણે મસાલો એડ કરીશું. વધારે જરૂર પડે અથવા તો ઓછી જરૂર પડે એ જોયા પછી જ તે. આપણે અહીંયા આમચૂર પાવડર નાખ્યો એની જગ્યાએ તમે લીંબુનો ઉપયોગ કરી શકો, પણ લીંબુથી મરચાં 1 કે 2 દિવસ જ સારા રહેશે ફ્રીજમાં, નહીતર પછી આને પણ ફ્રીજમાં છે એ 3-4 દિવસ સારા રહે છે. તો અહીંયા આપણા મરચાં છે એ સરસ તૈયાર થઈ ગયા છે. તો સર્વ કરી લઈએ આપણે આપણા મેથિયા કે સંભારિયા જે કયો એવા સરસ મજાના એકદમ ટેસ્ટી અને દેખાવમાં પણ ખૂબ જ લાગે એવા જ ટેસ્ટમાં પણ લાગે છે. અને મેં તમને કીધું એમ કોઈ પણ વસ્તુની સાથે તમે બહારગામ લઈ જઈ શકો, મુસાફરીમાં લઈ જઈ શકો, ટિફિનમાં આપી શકો અને કોઈ પણ શાક ન બનાવ્યું હોય ને ત્યારે પણ દાળ ભાતની સાથે કે રોટલીની સાથે બહુ જ મસ્ત લાગે એવા આપણા મરચાં બનીને તૈયાર છે આપણા ખૂબ જ ટેસ્ટી અને એકદમ યમી લાગતા સવારે સાંજે જમવામાં કે નાસ્તામાં પણ ઉપયોગમાં લઈ શકાય તેવા સંભારિયા એટલે કે મેથિયા મરચાં. સંભારિયા મરચાં કયો કે મેથિયા મરચાં કયો, આ મરચાંને તમે ગમે તે નામ આપી શકો છો. તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક અને શેર કરો. અને આ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. ચોક્કસથી તમને ગમ્યો હશે એવી આશા રાખું છું. આવજો.